મિત્રો, આજના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં વાત કરીશું આજના મહત્વના સમાચાર વિશે। હવે વાત કરીએ ગુજરાતના વરસાદ વિશે। ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી વરસાદી માહોલ જોવા મળી શકે છે। હાલ અરબી સમુદ્રમાં સર્જાયેલ ટ્રીપ સહિત કુલ 5 વરસાદી સિસ્ટમ સક્રિય હોવાની માહિતી સામે આવી છે। આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વરસાદની આગાહીને પગલે ખેડૂતો અને નાગરિકોને હવામાન વિભાગની તાજા આગાહી પર નજર રાખવી જરૂરી છે। હવે વાત કરીએ ગુજરાતના ભાવનગરની એક પ્રેરણાદાયી કહાનીની। ભારતના રહેવાસી ગણેશ લગભગ 3 ફૂટના છે અને જન્મથી જ 72% જેટલા ડીસીબીટી સાથે જીવન જીવી રહ્યા છે। બાળપણમાં તેમને કટકાઠી જોઈને એક સર્કસ ટ્રુપ દ્વારા તેમને પિતાને ગણેશને પોતાની સાથે લઈ જવાના બદલામાં 5 લાખ રૂપિયા આપવાની ઓફર કરવામાં આવી, પરંતુ ગણેશના પિતા પૈસાની ઓફર સ્વીકારવાને બદલે પોતાના દીકરાના ભવિષ્યનું પસંદ કર્યું। ગણેશ પણ હિંમત હારી નહીં અને પોતાના અભ્યાસ ચાલુ રાખ્યો। વર્ષ 2018માં તેમણે નીટ પરીક્ષા પણ ક્વોલિફાય કરી, પરંતુ એમબીબીએસમાં એડમિશન લેવાના સમયે તેમની દિવ્યાંગતાને લઈને તેમનો અયોગ્ય ગણવામાં આવ્યા હતા। પરંતુ પછી ગણેશે પણ હાર માનીને તેમને ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો અને પોતાની લડાઈ સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગયા। હવે વર્ષ 2018માં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ તેમને એમબીબીએસમાં એડમિશન મળ્યું। ત્યારબાદ ગણેશે ભાવનગર મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યો અને ઇન્ટર્નશિપ પણ પૂરી કરી। ગણેશની આ કહાની એ વાત સાબિત કરે છે કે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે હાર માનવાને બદલે સતત પ્રયત્ન કરતા રહેવું। હવે વાત કરીએ ઇન્સ્ટાગ્રામના નવા લોગોની। સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ દ્વારા 1 દશકા બાદ તેના લોગોમાં આધુનિક ફેરફાર કરવામાં આવ્યો છે। ઇન્સ્ટાગ્રામના સિગ્નેચર વર્ડમાર્ક નવું અને આધુનિક લુક સાથે રજૂ કરવામાં આવે છે। ઇન્સ્ટાગ્રામના વડા એડમ મોસ્કી દ્વારા આ નવા ફેરફારની જાહેરાત કરવામાં આવી છે। નવા ડિઝાઇનને લઈને સોશિયલ મીડિયા પર યુઝર્સની અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। કેટલાક યુઝર્સને ઇન્સ્ટાગ્રામનો નવો લુક પસંદ આવી રહ્યો છે, જ્યારે કેટલાક લોકો જૂના લોગોને યાદ કરી રહ્યા છે। જોકે 1 દશકા બાદ કરવામાં આવેલા આ ફેરફાર હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો